ભાવતું નથી. એના બે દીકરા હતા, કંઈ જ ખાવાનું નહીં. એને દૂધ પીવડાવવું હોય તો પણ વિચાર કરે. બંને તો ભૂખ્યા. એમ થાય કે આપણે તો ભૂખ્યા રહીશું, પણ આપણા દીકરાઓને શું ખવડાવીશું? સાંજ પડી હોય, દીકરાઓને ઊંઘ ના આવતી હોય, માથે હાથ ફેરવતા હોય, અને સુદામા એમ કે બેટા, તારી માં કંઈક કરે છે. અને કલ્યાણી શું કરે? મટકાની અંદર મોટા મોટા પથરા મૂકે. ખખડાટ આવે. માં એ દીકરાઓને એમ થાય કે માં કંઈક બનાવે છે. સાણસીનો અવાજ કરે, ચીપિયાનો અવાજ કરે. થોડીક વાર ઊંઘ આવે, પાછા જાગી જાય. કારણ કે ભૂખ લાગી હોય એ વ્યક્તિને ઊંઘ કેવી રીતે આવે? દીકરાઓ કે કઈ લીધું, જો બહુ વાર લાગે તો દૂધ પીવડાવી દો. તો દૂધ ક્યાંથી લાવવું? પાણીની અંદર લોટ નાખે, પગાડે, અને પછી લે આ દૂધ છે, દૂધ પીએ. એવી રીતે છોકરાઓને દૂધ પીવડાવે અને સુવાડે. બગર પગરખે સુદામા દ્વારિકા સુધી પહોંચ્યા. ત્યાં દ્વારપાલો હતા. તેમની કાયા કેવી હતી? શુષ્ક, કેડેથી નમેલી, ચોટલી, હાથમાં લાકડી, ફાટેલી તૂટેલી ધોતી, હાવ નેલી જનોઈ દેખાતી હતી. દ્વારપાલોને કીધું કે હું મારા મિત્રને મળવા આવ્યો છું. એમાં એક બહુ જ તામસી મગજનો હતો. હસ્યું. લે, મિત્રની વાત કરે છે. મિત્ર? આ સુદામાનો મિત્ર, કૃષ્ણનો મિત્ર છે કે? હા. એમાં એક સાત્વિક હતું. સારું સારું, ક્યાંથી આવો છો? કે પોરબંદરથી આવું છું. અમે સાથે ભણતા હતા.